morning, guys. This is Sadiq Bloch, and you're watching your own channel, Unique English Solutions. Friends, આપણે બ્લેક બુકની અંદર આજે જે ચર્ચા કરવાના છીએ એ છે રીડ નંબર 10 ધ અલ્ટિમેટ કમ્પેનિયન. એટલે કે અલ્ટિમેટ મતલબ થશે છેવટનો અથવા તો અંતિમ, અને કમ્પેનિયન મતલબ થશે સાથીદાર. એટલે કે છેવટનો સાથીદાર, છેલ્લે સુધી સાથ આપનાર સાથીદાર, એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. હવે આ સ્ટોરી કેની સાથે જોડાયેલી છે તો કે મહાભારત તમે બધા જાણો જ છો, બરાબર. કૌરવો અને પાંડવોનું યુદ્ધ થયું. અહીંયા સુધીની સ્ટોરી તો મોસ્ટ પ્રોબેબલી બધાને ખ્યાલ હશે. બટ વોટ આફ્ટર દેટ, એના પછી શું થયું એના વિશે બહુ ઓછા લોકોને ખ્યાલ હોય છે. તો બસ આ સ્ટોરી અહીંયાથી જ શરૂ થાય છે. યુદ્ધ પછી શું બન્યું, બરાબર. તો એને લગતી આખી સ્ટોરી છે, અને સ્ટોરીની અંદર કોણ કોનો સાથ છેલ્લે સુધી આપે છે તમે પિક્ચર ઉપરથી થોડો ઘણો આઈડિયા લઈ શકો છો. અહીંયા યુધિષ્ઠિર ઉભેલા છે, બાજુમાં એક કૂતરો છે, અને ચેરિયટ ઉપર એટલે કે રથ ઉપર ઇન્દ્રદેવ બેઠેલા દેખાય છે. સો આ પિક્ચર ઉપર જ આખી સ્ટોરી નભેલી છે, રાઈટ. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. હું ફર્સ્ટ તો પેરા રીડ કરું છું. After the death of Krishna, the Pandavas, along with Draupadi, felt that life was not worth living. They lost interest in everything. They made Parikshit, son of Abhimanyu, the emperor, and decided to leave Hastinapur for great journey. Dressed in tree barks and deer skin, they stopped at the palace where the people of the city bade them farewell. In short, said goodbye. ચલો હવે શું કહે છે ફર્સ્ટ લાઈન, આફ્ટર ધ ડેથ ઓફ કૃષ્ણ. ડેથ એટલે અવસાન, બરાબર. એટલે કે શ્રી કૃષ્ણજીના અવસાન પછી ધ પાંડવાઝ અલોંગ વિથ દ્રૌપદી, એટલે કે અલોંગ વિથનો મતલબ થશે સહિત, એટલે કે દ્રૌપદી સહિત પાંડવોને, બરાબર છે, એવો અનુભવ થયો, ફેલ્ટ, બરાબર. એટલે કે એમને એવો અનુભવ થયો અથવા તો એમને એવું લાગ્યું દેટ કે લાઈફ વોઝ નોટ વર્થ લિવિંગ, બરાબર. એટલે કે જીવન, લાઈફ એટલે જીવન, જીવવા લાયક, બરાબર. વર્થ લિવિંગ એટલે જીવવા લાયક ન હતું. વોઝ નોટ એટલે કે ન હતું. એટલે કે શ્રી કૃષ્ણજીના અવસાન પછી દ્રૌપદી સાથોસાથ અથવા તો દ્રૌપદી સહિત પાંડવોને એવું લાગ્યું કે જિંદગી જીવવા યોગ્ય બચી ન હતી. દે લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન એવરીથિંગ, એટલે કે તેઓને, બરાબર છે, દરેક વસ્તુમાંથી રસ ઉડી ગયો. લોસ્ટ એટલે ગુમાવ્યો અથવા તો ઉડી ગયો. ઇન્ટરેસ્ટ એટલે રસ. ઇન એવરીથિંગ એટલે કે દરેક બાબતોમાંથી એમને રસ ઉડી ગયો. દે મેડ પરીક્ષિત, son of Abhimanyu, the emperor, and decided to leave Hastinapur for great journey. They made પરીક્ષિત એટલે કે તેઓએ પરીક્ષિતને બનાવ્યો. હવે આ પરીક્ષિત કોણ છે એનો પરિચય છે સન ઓફ અભિમન્યુ, એટલે કે અભિમન્યુના પુત્ર પરીક્ષિતને બનાવ્યો. શું બનાવ્યો? ધ એમ્પરર એટલે કે રાજા, બરાબર છે, સમ્રાટ, રાજા બનાવ્યો. એન્ડ ડિસાઇડેડ ટુ લીવ હસ્તિનાપુર ફોર ગ્રેટ જર્ની, અને એક મહાયાત્રા માટે હસ્તિનાપુર છોડી દેવાનો નિર્ણય કર્યો, બરાબર. એટલે કે તેઓએ અભિમન્યુના પુત્ર પરીક્ષિતને સમ્રાટ બનાવ્યો અને એક મહાયાત્રા માટે હસ્તિનાપુર છોડી દેવાનો નિર્ણય લીધો. ઓકે, એટલે કે પાંડવોએ. Dressed in tree barks and deer skin, they stopped at the palace where the people of the city bade them farewell. Dressed એટલે વસ્ત્ર ધારણ કર્યા, બરાબર છે. એટલે કે ડ્રેસ્ડ ઇન ટ્રી બાર્ક્સ એટલે કે વૃક્ષોની જે છાલ છે એનાથી બનેલા વસ્ત્રો, બરાબર. એટલે કે એ વૃક્ષની છાલવાળા જેને કહી શકાય એવા વસ્ત્રો ધારણ કર્યા. એન્ડ ડિયર સ્કિન, અને મૃગચર્મ મતલબ હરણની ખાલ, હરણની ઉપરની જે સ્કિન હોય છે તે, બરાબર. એટલે કે આવો એમણે પોશાક ધારણ કર્યો. દે સ્ટોપ્ડ એટ ધ પેલેસ એટલે કે તેઓ મહેલ પાસે ઊભા રહ્યા, બરાબર છે. વેર ધ પીપલ ઓફ ધ સિટી, કે જ્યાં નગરના લોકોએ બેડ ધેમ ફેરવેલ, બરાબર છે, એટલે કે વિદાય પાઠવી અથવા તો વિદાય આપી, બરાબર. એટલે કે તે લોકો વૃક્ષની છાલ અને મૃગચર્મ વસ્ત્ર ધારણ કરેલા હતા, અને તે લોકો પેલેસ પાસે એટલે કે મહેલ પાસે ઊભા રહ્યા કે જ્યાં
નગરના લોકોએ તેમને એટલે કે દેમ એટલે પાંડવોને અંતિમ વિદાય પાઠવી. બેડ એટલે પાઠવી, દીધી, આપી. બરાબર છે. ફેરવેલ એટલે વિદાય. ઓકે, સો ધીસ વોઝ ધ ફર્સ્ટ પેરા. બીજો જોઈએ. The Pandavas traveled towards the north. In a few days, they reached the Himalayas. They started climbing the mountains. When they came to the mountain Meru, all of them were tired and exhausted. In short, used up all energy. And then a dreadful, means terrible thing happened. Draupadi fell down dead. The Pandavas were shocked, but they could do nothing. They had to continue their journey. Sahadev was next to fall. He was proud of his wisdom. That is why he had to die, said Yudhishthir. Nakul died next. Yudhishthir told Bhima. Nakul died because he was proud of his beauty. Then came Arjun's turn. Yudhishthir remarked, Arjun had said that he could kill the animals by all by himself. He had insulted all the great heroes by that remark, and that is why he had to die. જુઓ, હવે બીજા પેરેગ્રાફમાં એક ભયંકર ઘટના ઘટી ગઈ. શું બને છે? બરાબર, એટલે કે ધ પાંડવાઝ ટ્રાવેલ્ડ ટુવર્ડ્સ નોર્થ. ટુવર્ડ્સ એટલે ની તરફ. બરાબર છે, ની તરફ. કોની તરફ? ધ નોર્થ એટલે કે ઉત્તર દિશા તરફ પાંડવોએ પ્રવાસ કર્યો. બરાબર, એટલે કે એમની પોતાની સફર જે છે, પોતાની મુસાફરી એ ઉત્તર દિશા તરફ શરૂ કરી દીધી. ઇન અ ફ્યુ ડેઝ એટલે કે થોડાક દિવસોમાં દે રીચ ધ હિમાલયાઝ એટલે કે તેઓ હિમાલય પહોંચી ગયા. ઓકે, દે સ્ટાર્ટેડ ક્લાઇમ્બિંગ ધ માઉન્ટેન્સ એટલે કે તેઓએ પર્વતનું ચઢાણ શરૂ કરી દીધું. બરાબર, સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું, ક્લાઇમ્બિંગ એટલે ચઢાણ, ચડવાનું, ધ માઉન્ટેન્સ એટલે કે પર્વતોનું ચઢાણ ચાલુ કરી દીધું. વેન દે કેમ ટુ ધ માઉન્ટેન મેરુ, જ્યારે તે લોકો માઉન્ટેન મેરુ એટલે કે મેરુ નામના પર્વતે પહોંચ્યા, ઓલ ઓફ ધેમ વર ટાયર્ડ એન્ડ એક્ઝોસ્ટેડ એટલે કે ત્યારે બધા, બરાબર છે, થાકીને લોતપોત થઈ ગયા હતા. ટાયર્ડ એન્ડ એક્ઝોસ્ટેડ એનો મતલબ થશે થાકીને લોતપોત થઈ જવું. ઓકે, મીન્સ યુઝડ અપ ઓલ એનર્જી એટલે કે બધી જ ઉર્જા એમણે પોતાની ઉપયોગમાં લઈ લીધી હતી. હવે બધા થાકી ગયા હતા અને લોતપોત બની ગયા હતા. એન્ડ દેન અને ત્યારબાદ અ ડ્રેડફુલ થિંગ હેપન્ડ એક ભયંકર બાબત અથવા તો ઘટના ઘટી. બરાબર, ડ્રેડફુલ એટલે ભયંકર, થિંગ એટલે ઘટના અથવા તો બાબત કહી શકાય, અને હેપન્ડ એટલે થઈ. ઓકે, શું બન્યું? દ્રૌપદી ફેલ ડાઉન ડેડ એટલે કે દ્રૌપદી ફેલ ડાઉન એટલે ઢળી પડી, અને ડેડ એટલે કે મૃત્યુ પામીને ઢળી પડી. બરાબર, દ્રૌપદી મૃત્યુ પામીને ઢળી પડી એટલે કે નીચે પડી ગઈ. ધ પાંડવાઝ વર શોક્ડ એટલે કે પાંડવોને આઘાત લાગ્યો. વર શોક્ડ, શોક્ડ મતલબ આઘાત લાગવો. બટ દે કુડ ડુ નથિંગ પરંતુ તેઓ કશું પણ કરી શક્યા નહીં. બરાબર, દે કુડ ડુ નથિંગ, નથિંગ મતલબ કાંઈ પણ ન કરી શક્યા. દે હેડ ટુ કન્ટિન્યુ ધેર જર્ની એટલે કે તેમને પોતાની યાત્રા આગળ વધારવી પડી. બરાબર, એટલે કે તેમને ચાલવાનું ચાલુ રાખવું પડ્યું. ઓકે, સહદેવ વોઝ નેક્સ્ટ ટુ ફોલ એટલે કે હવે પછી, બરાબર છે, સહદેવ ઢળી પડ્યો એટલે કે સહદેવનું પણ મૃત્યુ થયું, અવસાન થયું. હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ એટલે કે તેને પોતાના રૂપ, જેને કહી શકાય વિઝડમ મતલબ જેને કહી શકાય જ્ઞાન, ડહાપણ, બરાબર છે, ચતુરાઈ, આવું કહી શકાય. એટલે કે તેને પોતાના જ્ઞાનનું ઘમંડ હતું. પ્રાઉડ એટલે ઘમંડ અથવા તો અહંકાર, અભિમાન એટલે કે તેને પોતાના જ્ઞાનનું અભિમાન હતું, ઘમંડ હતું. દેટ ઇઝ વાય હી હેડ ટુ ડાય અને એટલા માટે, બરાબર છે, તેને મરવું પડ્યું. હી હેડ ટુ ડાય મતલબ તેને મરવું પડ્યું. સેડ યુધિષ્ઠિર એટલે કે આવું યુધિષ્ઠિર બોલ્યા કે ભાઈ એને પોતાનું જે જ્ઞાન હતું, ઓકે, સહદેવને એને પોતાના જ્ઞાન બાબતે ઘમંડ હતું, અહંકાર હતું, અભિમાન હતું, અને એટલા માટે તેને મૃત્યુ પામવું પડ્યું.
નકુલ ડાઇડ નેક્સ્ટ, અને ત્યારબાદ નકુલ મરણ પામ્યો અથવા તો મૃત્યુ પામ્યો. યુધિષ્ઠિર ટોલ્ડ ભીમ, એટલે કે યુધિષ્ઠિરે ભીમને કહ્યું, નકુલ ડાઇડ બીકોઝ હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ બ્યુટી. એટલે કે યુધિષ્ઠિરે ભીમને કહ્યું કે નકુલ એટલા માટે મૃત્યુ પામ્યો કારણ કે તેને પોતાની સુંદરતાનું ઘમંડ હતું, અથવા તો તેને પોતાના રૂપનું, બરાબર છે, ઘમંડ હતું. નકુલ ખૂબ જ હેન્ડસમ હતો, બરાબર, અને એને પોતાના રૂપનું ઘમંડ હતું. ઓકે, એટલા માટે તેને મરવું પડ્યું. ચલો પછી શું છે? દેન કેમ અર્જુન્સ ટર્ન, અને ત્યારબાદ અર્જુનનો વારો આવ્યો, એટલે કે મૃત્યુ પામવાનો વારો ત્યારબાદ અર્જુનનો આવ્યો. યુધિષ્ઠિર રિમાર્ક્ડ, એટલે કે ત્યારે યુધિષ્ઠિરે કહ્યું. રિમાર્ક્ડ એટલે એણે ટિપ્પણી મૂકી અથવા તો એણે કહ્યું. અર્જુન હેડ સેડ ધેટ he could kill the enemies all by himself. એટલે કે અર્જુને એવું કહ્યું હતું, બરાબર, કે તે એકલા હાથે, all by himself એટલે કે તે પોતે એકલા દુશ્મનોને, બધા જ દુશ્મનોને, બરાબર છે, kill the enemies all by himself એટલે કે બધા જ દુશ્મનોને તે એકલા હાથે હણી શકતો હતો. આવું અર્જુને એક સમયે કહ્યું હતું. ઓકે, he had insulted all the great heroes by that remark. એટલે કે આવું બોલીને, બરાબર છે, by that remark એટલે કે આવી ટિપ્પણી કરીને, બરાબર છે, આવું બોલીને તેણે બધા મહાન યોદ્ધાઓનું, હીરોઝ એટલે યોદ્ધાઓ અને ગ્રેટ એટલે મહાન, એટલે કે તેણે આવું બોલીને બધા મહાન યોદ્ધાઓનું અપમાન કર્યું હતું. he had insulted, insulted મતલબ થશે અપમાન કરવું, and that is why he had to die, અને એટલા માટે, બરાબર છે, તેને મરવું પડ્યું. ઓકે, ચલો વધીએ આગળ. નેક્સ્ટ પેરા. ભીમ and Yudhishthir continued walking. Bhim was the last to fall. He called out to Yudhishthir, "Why should I fall? What have I done?" Yudhishthir said, "My dear Bhim, I have always loved you. But you also had one fault. You always boasted, means talked with too much pride about your strength." Okay. Leaving them behind, Yudhishthir went on and on. He went alone in search of peace. જુઓ શું કહે છે? એટલે કે ભીમ અને યુધિષ્ઠિર જે છે કન્ટિન્યુડ વોકિંગ, એટલે કે એમણે ચાલવાનું ચાલુ રાખ્યું, બરાબર, એણે પોતાની મુસાફરી જે હતી, યાત્રા હતી, તે કન્ટિન્યુ કરી. ભીમ વોઝ ધ લાસ્ટ ટુ ફોલ, એટલે કે હવે પછી છેલ્લે, લાસ્ટ એટલે કે છેલ્લે ભીમ ઢળી પડ્યો, બરાબર, એટલે કે ભીમ મૃત્યુ પામ્યો. ઇન શોર્ટ, મૃત્યુ પહેલા એણે યુધિષ્ઠિરને કહ્યું. હી કોલ્ડ આઉટ ટુ યુધિષ્ઠિર, એટલે કે તેણે યુધિષ્ઠિરને કહ્યું. કોલ્ડ આઉટ મતલબ કહ્યું. વાય શુડ આઈ ફોલ, એટલે કે હું શા માટે મરું છું, બરાબર, મારે શા માટે મરવું જોઈએ. વોટ હેવ આઈ ડન, મેં શું કર્યું છે. ઓકે, એટલે કે મારાથી શું કંઈ ખોટું થયું છે, એમ મારાથી શું ભૂલ થઈ છે કે જેનાથી મારે મૃત્યુ પામવું પડે છે. યુધિષ્ઠિર સેડ, ત્યારે યુધિષ્ઠિર બોલ્યા. માય ડિયર ભીમ, એટલે કે મારા વહાલા ભીમ. આઈ હેવ ઓલવેઝ લવડ યુ, એટલે કે મેં હંમેશા તને પ્રેમ કર્યો છે અથવા તો મેં હંમેશા તને ચાહ્યો છે. બટ યુ ઓલ્સો હેડ વન ફોલ્ટ, પરંતુ તારામાં પણ એક ખામી હતી, બરાબર છે. યુ ઓલ્સો હેડ વન ફોલ્ટ, ફોલ્ટ એટલે ખામી અથવા તો તારી પણ એક ભૂલ હતી. ઓકે. યુ ઓલવેઝ બોસ્ટેડ, બરાબર, બોસ્ટેડ મતલબ થશે બડાશ મારવી, બરાબર, મોટી મોટી કરવી, મોટાપો કરવો, બરાબર, હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું, બરાબર. સો એને કહેવાય બોસ્ટિંગ. ઓકે, સો યુ ઓલવેઝ બોસ્ટેડ અબાઉટ યોર સ્ટ્રેન્થ, એટલે કે તું હંમેશા તારી તાકાતની બડાશ મારતો હતો. ઓકે. લિવિંગ ધેમ બિહાઇન્ડ, યુધિષ્ઠિર વેન્ટ ઓન, એટલે કે તેને મૂકીને યુધિષ્ઠિર આગળ ચાલ્યા. વેન્ટ ઓન મતલબ આગળ ચાલ્યા. ઓન એન્ડ ઓન એટલે કે આગળ ને આગળ ચાલ્યા. હી વેન્ટ અલોન, અને એ પણ એકલા ચાલ્યા. કેના માટે? ઇન સર્ચ ઓફ પીસ, એટલે કે શાંતિની શોધમાં, બરાબર, શાંતિની શોધમાં તેઓ એકલા ને એકલા આગળ ને આગળ ચાલતા ગયા. વધ્યા આગળ. હવે જુઓ, મસ્ત વાત હવે શરૂ થાય છે. A dog had been following Pandavas since they left Hastinapur.
It accompanied them all through the journey. It followed Yudhishthir even when he was left alone. જુઓ, a dog એટલે કે એક કૂતરો, બરાબર છે, એક કૂતરો had been following the Pandavas એટલે કે પાંડવોનો પીછો કરી રહ્યો હતો અથવા તો એની પાછળ પાછળ આવી રહ્યો હતો. સિન્સ દે લેફ્ટ હસ્તિનાપુર એટલે કે તેમણે પાંડવોએ જ્યારથી હસ્તિનાપુર છોડ્યો ત્યારથી એક કૂતરો તેમની પાછળ પાછળ આવી રહ્યું હતું. ઓકે, ફોલોઈંગ મતલબ પીછો કરવો અથવા તો પાછળ આવવું. ઇટ અકમ્પનીડ ધેમ એટલે કે તેણે તેઓનો સાથ આપ્યો, બરાબર છે, અથવા તો તેની સાથે રહ્યો. ઓલ થ્રુ ધ જર્ની એટલે કે આખી મુસાફરી દરમિયાન, આખી યાત્રા દરમિયાન તે કૂતરો તેમની સાથે રહ્યો હતો. ઇટ ફોલોડ યુધિષ્ઠિર ઇવન વેન હી વોઝ લેફ્ટ અલોન એટલે કે જ્યારે, બરાબર છે, યુધિષ્ઠિર એકલા પડી ગયા. વેન હી વોઝ લેફ્ટ અલોન એટલે કે જ્યારે તે એકલા પડી ગયા ત્યારે પણ તેણે યુધિષ્ઠિરનો સાથ આપ્યો અથવા તો તેમની સાથે ચાલતો હતો. કૂતરો યુધિષ્ઠિરની સાથે સાથે ચાલતો હતો, એનો પીછો કરતો હતો. હવે જોઈએ વધે આગળ શું થાય છે. યુધિષ્ઠિર continued to climb up the mountain path. When he was at the end of his journey, he saw a strange light all around him. He recognized Indra, the king of the gods, coming towards him in his chariot. When he came close, Indra stepped down from the chariot and said, "Get into the chariot, Yudhishthir. I have come here to take you to heaven." But Yudhishthir refused to do so because he did not want to go to heaven without his brothers and Draupadi. He therefore said, "If they all do not come with me, I will not go with you." જુઓ, શું બને છે હવે? કૂતરો અને યુધિષ્ઠિર બંને એકબીજાના સાથીદાર છે. હવે કોઈ પાંડવોમાં કોઈ બચ્યું નથી સિવાય કે યુધિષ્ઠિર. હવે આગળ શું બને છે? યુધિષ્ઠિર કન્ટિન્યુડ ટુ ક્લાઇમ્બ અપ ધ માઉન્ટેન પાથ એટલે કે યુધિષ્ઠિરે પર્વતનો જે રસ્તો છે એની ઉપર ચડવાનું ચાલુ રાખ્યું. માઉન્ટેન પાથ એટલે પર્વતનો રસ્તો, પર્વતની કેડી, બરાબર છે, એની ઉપર ચઢવાનું ચાલુ રાખ્યું. વેન હી વોઝ એટ ધ એન્ડ ઓફ હિઝ જર્ની એટલે કે જ્યારે યુધિષ્ઠિર તેમની યાત્રાના અંતિમ તબક્કામાં હતા. એટ ધ એન્ડ ઓફ હિઝ જર્ની એટલે કે તેમની યાત્રાના અંતિમ તબક્કામાં જ્યારે તે પહોંચ્યા અથવા તો જ્યારે તે હતા, he saw a strange light all around him ત્યારે તેમણે પોતાની આસપાસ, all around him એટલે કે તેની આસપાસ એક વિચિત્ર પ્રકાશ જોયો. બરાબર છે, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, લાઇટ એટલે પ્રકાશ અને સો એટલે જોયો. ત્યારે તેમણે પોતાની આસપાસ એક વિચિત્ર પ્રકાશ જોયો. He recognized Indra એટલે કે તે, બરાબર છે, ઇન્દ્રને ઓળખી ગયા. રેકગ્નાઇઝડ મતલબ ઓળખી ગયા. ઓકે, ધ કિંગ ઓફ ધ ગોડ્સ એટલે કે દેવોના રાજા, બરાબર છે, દેવોના જે રાજા છે ઇન્દ્રદેવ, એમને તે ઓળખી ગયા. અને શું કરી રહ્યા હતા? તો કે કમિંગ ટુવર્ડ્સ હિમ ઇન હિઝ ચેરિયટ અને તે જે રાજા ઇન્દ્ર હતા તે યુધિષ્ઠિર તરફ પોતાના રથમાં આવી રહ્યા હતા. બરાબર છે, તેમની તરફ આવતા હતા. ટુવર્ડ્સ એટલે ની તરફ, બરાબર, એટલે કે યુધિષ્ઠિર તરફ આવી રહ્યા હતા પોતાના રથમાં. વેન હી કેમ ક્લોઝ એટલે કે જ્યારે તે નજીક આવ્યા, બરાબર છે, ઇન્દ્ર સ્ટેપ ડાઉન ફ્રોમ ધ ચેરિયટ એન્ડ સેડ એટલે કે ઇન્દ્ર પોતાના રથમાંથી નીચે ઉતર્યા. સ્ટેપ્ડ ડાઉન એટલે કે નીચે ઉતર્યા. ફ્રોમ ધ ચેરિયટ એટલે કે રથમાંથી. ચેરિયટ મતલબ થશે રથ, અહીંયા આપેલું જ છે. ઓકે, એન્ડ સેડ અને કહ્યું, ગેટ ઇન ટુ ધ ચેરિયટ યુધિષ્ઠિર એટલે કે રથમાં બેસી જાઓ યુધિષ્ઠિર. ગેટ એટલે ગેટ ઇન ટુ એટલે કે માં ચડી જાઓ અથવા તો માં બેસી જાઓ. ધ ચેરિયટ એટલે કે રથમાં બેસી જાય યુધિષ્ઠિર. આઈ હેવ કમ હિયર ટુ ટેક યુ ટુ હેવન એટલે કે હું અહીંયા તમને સ્વર્ગમાં લઈ જવા માટે આવ્યો છું. ઓકે, આઈ હેવ કમ હિયર એટલે કે હું અહીંયા આવ્યો છું. ટુ ટેક યુ એટલે કે તને લઈ જવા માટે. ક્યાં? તો કે ટુ હેવન એટલે કે સ્વર્ગમાં. હું તમને સ્વર્ગમાં લઈ જવા માટે આવ્યો છું. બટ યુધિષ્ઠિર રિફ્યુઝડ ટુ ડુ સો because he did not want to go to heaven without his brothers and Draupadi.
યુધિષ્ઠિર રિફ્યુઝડ, બરાબર છે, એટલે કે યુધિષ્ઠિરે ના પાડી ટુ ડુ સો, એટલે કે આવું કરવાની યુધિષ્ઠિરે ના પાડી, બીકોઝ કારણ કે હી ડીડ નોટ વોન્ટ ટુ ગો ટુ હેવન વિધાઉટ હિઝ બ્રધર્સ એન્ડ દ્રૌપદી, કારણ કે તે તેના ભાઈઓ અને દ્રૌપદી વગર સ્વર્ગમાં જવા માગતા ન હતા, અથવા તો સ્વર્ગમાં જવા ઈચ્છતા ન હતા. ઓકે, he therefore said, અને તેથી તેમણે કહ્યું, if they all do not come with me, I'll not go with you. એટલે કે જો તેઓ બધા, if they all એટલે કે જો તેઓ બધા do not come with me એટલે કે મારી સાથે ન આવે તો હું પણ તમારી સાથે નહીં આવું. એટલે કે જો પાંડવો અને દ્રૌપદી મારી સાથે સ્વર્ગમાં નહીં આવે તો હું પણ તમારી સાથે સ્વર્ગમાં નહીં આવું, ના પાડી દીધી આવી. ઓકે, when Indra heard this, he smiled and said, my dear Yudhishthir, why do you worry about them? They are already in heaven. You alone will be allowed to enter heaven with your living body. Please get into the chariot. જુઓ, ઇન્દ્રદેવે પણ શું કર્યું? યુધિષ્ઠિરના જવાબને વળતો જવાબ આપ્યો. એમ કીધું, when Indra heard this એટલે કે જ્યારે ઇન્દ્રદેવે આ સાંભળ્યું, યુધિષ્ઠિરનું જે આ વેણ છે એમણે જે કહ્યું એ ઇન્દ્રદેવે જ્યારે સાંભળ્યું, he smiled એટલે કે તે મલકાયા અને કહ્યું, my dear યુધિષ્ઠિર એટલે કે મારા વહાલા યુધિષ્ઠિર, why do you worry about them એટલે કે તું તેમની ચિંતા શા માટે કરો છો? બરાબર, એટલે કે તું એની ચિંતા શા માટે કરે છે યુધિષ્ઠિર? they are already in heaven એટલે કે તેઓ ક્યારનાય સ્વર્ગમાં પહોંચી ગયા છે. ઓકે, ઓલરેડી એટલે ક્યારનાય, ઇન હેવન એટલે કે સ્વર્ગમાં છે, એટલે કે તેઓ ક્યારનાય સ્વર્ગમાં પહોંચી ગયા છે. યુ અલોન વિલ બી અલાઉડ ટુ એન્ટર હેવન એટલે કે માત્ર તને જ, બરાબર છે, સ્વર્ગમાં પ્રવેશ કરવાનો મોકો મળશે, અથવા તો માત્ર તને જ સ્વર્ગમાં દાખલ થવાનો, પ્રવેશ કરવાની અનુમતિ મળશે, વિથ યોર લિવિંગ બોડી એટલે કે તારા જીવંત શરીર સાથે માત્ર તને સ્વર્ગમાં દાખલ થવાની અનુમતિ મળશે. પ્લીઝ ગેટ ઇન ટુ ધ ચેરિયટ એટલે કે મહેરબાની કરીને રથમાં બેસી જા. ઓકે, when Yudhishthir was about to take his seat in the chariot, he saw the dog following him. Then suddenly Yudhishthir turned to Indra and said, please let me take this dog into the chariot. It has been with me ever since I left Hastinapur. I would not like to go to heaven without him. Indra laughed at his love for dog. He said, how can a dog enter the heaven? Leave it alone and come with me. Yudhishthir, however, remained unmoved. He shook his head and said, my lord, I cannot do that. This dog has shared all my troubles so far. He has been faithful to me. I cannot leave him behind. If I do so, all the good I have done so far will be destroyed. જુઓ શું બને છે પછી ત્યારબાદ યુધિષ્ઠિર જે ઇન્દ્રદેવ છે એમણે યુધિષ્ઠિરને ઓફર મૂકી કે ભાઈ તારા જીવંત શરીર સાથે તું પેલો અને છેલ્લો એવો વ્યક્તિ છો કે જેને તારા જીવંત શરીર સાથે સ્વર્ગમાં દાખલ થવાનો મોકો મળશે, એટલે કે મહેરબાની કરીને તું રથમાં બેસી જા. પાંડવો અને દ્રૌપદી ઓલરેડી હેવનમાં પહોંચી ગયા છે, બરાબર, મહેરબાની કરીને તું રથમાં બેસી જા. હવે આ જ્યારે ચર્ચા ચાલી રહી હતી ત્યારે યુધિષ્ઠિર પોતાની સીટ લેવા જઈ રહ્યા હતા, રથમાં પોતે બેસવા જઈ રહ્યા હતા, ત્યારે તેમણે કૂતરાને જોયો, એમનો પીછો કરતો કૂતરો જે હતો એમને જોયો. હવે શું બને છે જોઈએ. When Yudhishthir was about to take his seat in the chariot, he saw the dog following him. એટલે કે જ્યારે ટૂંકમાં યુધિષ્ઠિર રથમાં બેસવા માટે જઈ રહ્યા હતા, was about to take his seat એટલે કે જ્યારે રથમાં બેસવા જઈ રહ્યા હતા, in the chariot, he saw the dog ત્યારે તેમણે કૂતરાને જોયો, બરાબર છે, અને એ પણ following him એટલે કે એની પાછળ આવતા કૂતરાને જોયો. Then suddenly Yudhishthir turned to Indra and said, અને ત્યારબાદ, બરાબર છે, એકાએક, સડનલી મતલબ અચાનક અથવા તો એકાએક, ઇન્દ્ર તરફ ફર્યા, યુધિષ્ઠિર જે છે એ ઇન્દ્ર તરફ ફર્યા અને કહ્યું, પ્લીઝ
લેટ મી ટેક ધીસ ડોગ ઇન ટુ ધ ચેરિયટ, એટલે કે મહેરબાની કરીને મને આ કૂતરાને રથમાં લઈ લેવા દો. લેટ મી ટેક એટલે મને લેવા દો, ધીસ ડોગ એટલે કે આ કૂતરાને ઇન ટુ ધ ચેરિયટ એટલે કે રથની અંદર લઈ જવા દો. ઇટ હેઝ બીન વિથ મી એવર સિન્સ આઈ લેફ્ટ હસ્તિનાપુર, એટલે કે હું જ્યારથી હસ્તિનાપુરથી નીકળ્યો છું અથવા તો જ્યારથી મેં હસ્તિનાપુર છોડ્યું છે ત્યારથી આ કૂતરો મારી સાથે ને સાથે રહ્યો છે, એટલે કે મારી એકદમ હારે જ રહ્યો છે આ કૂતરો. બરાબર છે. એવર સિન્સ એટલે જ્યારથી ત્યારથી. ઓકે. આઈ વુડ નોટ લાઇક ટુ ગો ટુ હેવન વિદાઉટ હિમ, એટલે કે હું તેના વગર, વિદાઉટ હિમ એટલે તેના વગર, અહીંયા વિદાઉટ ઇટ આવશે. ઓકે. વિદાઉટ હિમ ન આવે, કૂતરો છે એટલે ઇટ આવશે, કર્મ વિભક્તિ ઇટ આવશે. ઓકે. એટલે કે હું તેના વગર હું સ્વર્ગમાં દાખલ થવા ઈચ્છીશ નહીં, એટલે કે હું જવા નહીં માગું સ્વર્ગમાં તેના વગર. જો હું તેને છોડીને જઈશ તો એ યોગ્ય નહીં ગણાય, એટલે કે હું તેના વગર સ્વર્ગમાં દાખલ થવા નહીં ઈચ્છું. ઇન્દ્ર લાફ્ડ એટ હિઝ લવ ફોર ડોગ, એટલે કે કૂતરા પ્રત્યેનો તેમનો પ્રેમ જોઈને ઇન્દ્ર હસી પડ્યા. ઇન્દ્ર લાફ્ડ, બરાબર છે. શેના ઉપર હસી પડ્યા? એટ હિઝ લવ ફોર ડોગ, એટલે કે કૂતરા પ્રત્યેનો તેમનો પ્રેમ જોઈને ઇન્દ્ર હસી પડ્યા. હી સેડ, તેમણે કહ્યું, હાઉ કેન અ ડોગ એન્ટર ધ હેવન, એટલે કે કોઈ કૂતરો કેવી રીતે સ્વર્ગમાં દાખલ થઈ શકે, કેવી રીતે કૂતરો સ્વર્ગમાં પ્રવેશી શકે. લીવ ઇટ અલોન એન્ડ કમ વિથ મી, એટલે કે તેને એકલો છોડી દે અને મારી સાથે આવ. લીવ ઇટ અલોન એટલે કે તેને એકલો છોડી દે, એન્ડ કમ વિથ મી, આ બધા ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ છે, આજ્ઞાર્થ વાક્યો છે. એન્ડ કમ વિથ મી, અને મારી સાથે આવ. ઓકે. યુધિષ્ઠિર હાવેવર રિમેઇન્ડ અનમૂવ્ડ, એટલે કે તેમ છતાં પણ યુધિષ્ઠિર અડગ રહ્યા, મક્કમ રહ્યા. બરાબર છે. એટલે કે એમણે પોતાનો ડિસિઝન ફેરવ્યો નહીં, એટલે કે નહીં એટલે નહીં, કૂતરો મારી સાથે આવશે તો અને તો જ હું તમારી સાથે આવીશ. બરાબર. અનમૂવ્ડ એટલે અડગ અથવા તો મક્કમ. ઓકે. હી શુક હિઝ હેડ એન્ડ સેડ, એટલે કે તેમણે પોતાનું માથું હલાવીને કહ્યું. શુક શેકનું V2 ફોર્મ છે. શેક એટલે હલાવવું અથવા તો ડોલાવવું. હિઝ હેડ એટલે કે તેમણે પોતાનું માથું હલાવ્યું અને કહ્યું, માય લોર્ડ, આઈ કેન નોટ ડુ દેટ, એટલે કે મારા પ્રભુ, આઈ કેન નોટ ડુ દેટ, હું આવું કરી શકતો નથી. ધીસ ડોગ હેઝ શેર્ડ ઓલ માય ટ્રબલ્સ સો ફાર, એટલે કે આ કૂતરાએ, બરાબર છે, અત્યાર સુધી મારી બધી મુશ્કેલીઓમાં ભાગીદાર રહ્યો છે, અથવા તો આ કૂતરાએ બધી મુશ્કેલીઓ મારી સાથે વહેંચી છે. બરાબર. એટલે કે મારી જે તકલીફ હતી એ બધી આ કૂતરાએ મારી સાથે બાંટી છે, વહેંચી છે. શેર્ડ એટલે વહેંચવું અથવા તો બાંટવું. બરાબર. ઓલ માય ટ્રબલ્સ એટલે કે મારી બધી મુશ્કેલીઓ. હી હેઝ બીન ફેથફુલ ટુ મી, એટલે કે તે મારા પ્રત્યે વફાદાર રહ્યો છે. બરાબર. હી હેઝ બીન ફેથફુલ, ફેથફુલ એટલે વફાદાર. આઈ કેન નોટ લીવ હિમ બિહાઇન્ડ, એટલે કે હું તેને પાછળ છોડી શકતો નથી, એટલે કે હું મારાથી આગળ, હું આ કૂતરાથી આગળ જઈ શકતો નથી, અથવા તો હું તેને પાછળ છોડી શકતો નથી. ઇફ આઈ ડુ સો, જો હું આવું કરીશ, બરાબર, ઓલ ધ ગુડ આઈ હેવ ડન સો ફાર વિલ બી ડિસ્ટ્રોયડ, એટલે કે જો હું આવું કરીશ તો અત્યાર સુધીમાં, બરાબર છે, જેટલા સારા કર્મો મેં કરેલા છે વિલ બી ડિસ્ટ્રોયડ, એટલે કે એ બધા નાશ પામી જશે. ઓકે. એટલે કે જો હું આવું કરીશ, જો હું કૂતરાને પાછળ છોડી દઈશ, એકલો મૂકી દઈશ, તો અત્યાર સુધીમાં મેં જેટલા સત્કર્મો, સારા કાર્યો કરેલા છે, જેટલા પુણ્ય મેં કરેલા છે, એ બધા નાશ પામી જશે. ઓકે. As soon as Yudhishthir uttered these words, a strange thing happened. The dog standing beside Yudhishthir took the shape of his father Dharma. He addressed Yudhishthir, my son, I am proud of you. You have always observed Dharma in your life. Even today, you have observed it. It was a kind of a test and you have been successful. Go with Indra to the heaven. You deserve it. જુઓ શું કહે છે લાસ્ટ પેરાની અંદર. એક પ્રકારનું જેને કહી શકાય ઇમ્તિહાન, એક પ્રકારની પરીક્ષા લેવાઈ ગઈ. શું બને છે? as soon as Yudhishthir uttered these words, એટલે કે યુધિષ્ઠિરે જેવા આ શબ્દો, these words એટલે કે આ શબ્દો, uttered એટલે કે ઉચ્ચાર્યા, બોલ્યા, જેવા
એઝ સુન એઝ એટલે કે જેવા યુધિષ્ઠિરે આ શબ્દો ઉચ્ચાર્યા, અ સ્ટ્રેન્જ થિંગ હેપન્ડ એટલે કે એક વિચિત્ર જ ઘટના બની ગઈ. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, થિંગ એટલે ઘટના, અને હેપન્ડ એટલે થઈ ગઈ અથવા તો બની ગઈ. શું બને છે? ધ ડોગ સ્ટેન્ડિંગ બિસાઇડ યુધિષ્ઠિર ટુક ધ શેપ ઓફ હિઝ ફાધર ધર્મા એટલે કે જે યુધિષ્ઠિરની બાજુમાં ઊભેલો જે કૂતરો હતો તેમણે, બરાબર છે, ટુક ધ શેપ ઓફ હિઝ ફાધર એટલે કે તેના પિતાનું ધર્મનું રૂપ ધારણ કરી લીધું. શેપ એટલે ધારણ કરવું, આકાર લઈ લેવો, બરાબર છે. શેપ ઓફ હિઝ ફાધર ધર્મ એટલે કે યુધિષ્ઠિરના પિતા ધર્મરાજ જે છે, બરાબર, ધર્મ, એમનું રૂપ ધારણ કરી લીધું. હી એડ્રેસ્ડ યુધિષ્ઠિર એટલે કે તેમણે યુધિષ્ઠિરને સંબોધીને કહ્યું. એડ્રેસ્ડ એટલે સંબોધન કરવું, બરાબર છે. તેમણે યુધિષ્ઠિરનું સંબોધન કરીને કહ્યું. માય સન એટલે કે મારા પુત્ર. આઈ એમ પ્રાઉડ ઓફ યુ એટલે કે મને તારા પર ગર્વ છે. યુ હેવ ઓલવેઝ ઓબ્ઝર્વડ ધર્મ ઇન યોર લાઈફ એટલે કે તે હંમેશા તારા જીવનમાં ધર્મનું આચરણ કર્યું છે. ઓબ્ઝર્વડ મતલબ પાલન કરવું અથવા તો આચરણ કરવું. અહીંયા ઓબ્ઝર્વનો મતલબ આચરણ કરવું થશે. ઓકે, એટલે કે તે હંમેશા તારા જીવનની અંદર ધર્મનું પાલન કર્યું છે અથવા તો ધર્મનું આચરણ કર્યું છે. ઇવન ટુડે યુ હેવ ઓબ્ઝર્વડ ઇટ, બરાબર, એટલે કે આજે પણ, ઇવન ટુડે મતલબ આજે પણ તે પાલન કર્યું છે ધર્મનું. ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ અ ટેસ્ટ એટલે કે આ એક પ્રકારની કસોટી હતી. એન્ડ યુ હેવ બીન સક્સેસફુલ અને એમાં તું કામયાબ થયો છો અથવા તો એમાં તું સફળ બન્યો છો, બરાબર. ગો વિથ ઇન્દ્ર ટુ ધ હેવન એટલે કે ઇન્દ્ર સાથે સ્વર્ગમાં જા. યુ ડિઝર્વ ઇટ એટલે કે તું તેના લાયક છો. ડિઝર્વ મતલબ ના લાયક હોવું, બરાબર, એટલે કે ઇન્દ્રને કહે છે ધર્મરાજ કે તું એના લાયક છો, તું સ્વર્ગમાં જવા માટે હકદાર છો, તું સ્વર્ગમાં ઇન્દ્ર સાથે જા. ઓકે, સો ગાઈઝ ધીસ વોઝ ધ એન્ટાયર લેસન, બરાબર છે. આજ માટે આટલું રાખીએ છીએ. અને ગાઈઝ, યસ, કાઇન્ડલી સબસ્ક્રાઇબ, પ્લીઝ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ. જો તમને એવું લાગતું હોય કે હું થોડીક પણ તમારા માટે મહેનત કરું છું, બરાબર, સો કાઇન્ડલી સબસ્ક્રાઇબ ગાઈઝ. ઓકે, સો ધીસ મચ ઇઝ ઇનફ ફોર ટુડે. આજ માટે આટલું કાફી. બાકીનું ધ ડે આફ્ટર ટુમોરો. ટિલ દેન, hasta la vista, have a nice day.